સરદાર અહેવાલનું અસરદાર પરિણામ જોવા મળ્યું કલાનગરી ભાવનગરમાં, જ્યાં અહીંના કવિઓ, સાહિત્યકારો, લોકગાયકો તેમજ નાટ્યકારો જેવા અનેક કલાકારો ભાવનગરમાં થઈ ગયા. પરંતુ શહેરમાં કલાનું સાધના કેન્દ્ર એવું યશવંતરાય નાટ્યગૃહ છેલ્લા 10 મહિનાથી બંધ હતું. કલાકારો અને આયોજકોની આ સમસ્યાને TV9 ગુજરાતી આપી હતી વાચા અને અહેવાલ રજૂ કર્યો અને નિરાકરણ લાવ્યા. R&B વિભાગે જરૂરી ફાયર સેફ્ટીના સાધનો અહીં ફિટ કરાવ્યા છે અને તેને કારણે મહાનગરપાલિકાના ફાયર વિભાગે NOC આપ્યું. આવનારા દિવસોમાં ફરી યશવંતરાય નાટ્યગૃહ લોકો માટે શરૂ થઈ જશે, જેને લઈને આયોજકો અને કલાકારોએ TV9 ગુજરાતીનો આભાર માન્યો. તમામ તંત્ર દ્વારા, આયોજકો દ્વારા, આપણા ભાવનગરની નેતાગીરી દ્વારા ખૂબ જ સંનિષ્ઠ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેમાં મીડિયા તરફથી TV9એ પણ ખૂબ સરસ પ્રયત્નો કરેલા છે. અંતે બધાના પ્રયત્નોનું પરિણામ આજે મળી રહ્યું છે. ટૂંક સમયમાં આ યશવંતરાય નાટ્યગૃહને ફાયર NOC મળી જવાની શક્યતાઓ પૂરેપૂરી છે. 1983માં બંધાયેલું યશવંતરાય નાટ્યગૃહ કોરોના બાદ જર્જરિત થયું હતું અને 4 વર્ષ સુધી બંધ રહ્યું. કલાકારો અને શહેરીજનોની રજૂઆતો અને વિરોધ બાદ ₹1.25 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું. જોકે જૂની ફાયર સિસ્ટમને કારણે મહાનગરપાલિકાના ફાયર વિભાગે આ નાટ્યગૃહને સીલ કરી દીધું હતું. TV9 ગુજરાતીએ બંધ પડેલા આ નાટ્યગૃહનો અહેવાલ પ્રસારિત કર્યો અને કલાકારોની વાચા બન્યા હતા. હરકતમાં આવેલા R&B વિભાગે નવી સિસ્ટમ લગાવી અને ફાયર વિભાગે પણ NOC આપ્યું. સાંસ્કૃતિક વિભાગના અધિકારીએ જણાવ્યું કે ટૂંક સમયમાં જ યશવંતરાય નાટ્યગૃહનું બુકિંગ પણ શરૂ કરી દેવાશે. ફાયર સેફ્ટીના જે કંઈ પ્રશ્નો હતા યશવંતરાયમાં, એનું સોલ્યુશન થઈ ગયું છે. R&B દ્વારા એનું કામ પૂરું થઈ ગયું છે અને ફાયર ઓફિસર દ્વારા પણ સ્થળ તપાસ થઈ ગઈ છે. પછી આજે તેમની પાસેથી મળેથી એકાદ દિવસમાં અમારી વડી કચેરીની મંજૂરી લઈ બુકિંગનું કામ શરૂ કરવામાં આવશે. લાંબા સમય બાદ શરૂ થનારા યશવંતરાય નાટ્યગૃહને લઈને કલાકારો અને આયોજકો ખુશ છે. તેમણે TV9નો આભાર માન્યો. શહેરમાં નાટકો સહિતના ઓછા બજેટવાળા કાર્યક્રમો લાંબા સમયથી બંધ થઈ ચૂક્યા હતા અને તેને લઈને કલાકારોને પણ આર્થિક નુકસાન વેઠવું પડતું હતું. સાઉન્ડ, સંગીતકારો, સેટ બનાવનારા જેવા લોકોની પણ રોજગારી ઓછી થઈ હતી. પરંતુ હવે ફરી શરૂ થવા જઈ રહેલા યશવંતરાય નાટ્યગૃહથી કલાકારોને રોજગારી મળી શકશે. ભાવનગરના તમામ કલાકારોને ખૂબ ખૂબ આનંદ અને લાગણી અનુભવે છે કે હવે દરેક કલાકારોને રોજગારી મળશે. ભાવનગરની શ્વેતાગણ હવે યશવંતરાયની અંદર કાર્યક્રમો જોવા જઈ રહી છે. તો અમે TV9 તેમજ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માની છે. આમ કલાનગરીના કલાકારોએ સમસ્યાનું નિરાકરણ આવતા આનંદ વ્યક્ત કર્યો હતો. ભવિષ્યમાં ભાવનગરમાંથી ફરી મોટા ગજાના કલાકારો વિશ્વ કક્ષાએ ઝળકે તેવી આશા વ્યક્ત કરી.